ગણપતિ બાપા મોરિયા હે મોરિયા રે હે બાપા મોરિયા રે મોરિયા રે બાપા મોરિયા રે હે મોરિયા રે બાપા મોરિયા રે મોરિયા રે બાપા મોરિયા રે હે મોરિયા રે બાપા મોરિયા રે મોરિયા રે બાપા મોરિયા રે ઓમ ગણપતય નમો નમઃ સિદ્ધિ વિનાયક નમો નમઃ અષ્ટ વિનાયક નમો નમઃ ગણપતિ બાપા મોરિયા ઓમ ગણપતય નમો નમઃ સિદ્ધિ વિનાયક નમો નમઃ અષ્ટ વિનાયક નમો નમઃ ગણપતિ બાપા મોરિયા બોલીએ શ્રી ગજાનન ગણપતિ મહારાજ કી જય ધૂતકેન સ્નપનં ચ. હવે વ્યવસ્થિત સ્નાન કરાવી અને બીજા પાત્રમાં ગણપતિ દાદાને બિરાજમાન કરો. નમામિ ગંગે તવ પાદ પંકજમ સુરાસુરૈ વંદિત દિવ્ય રૂપમ ભુક્તિમ ચ મુક્તિમ ચ દદાસि નિત્યમ ભાવાનુસારે ન સદા નરાણામ. ઓમ સિદ્ધિ વિનાયક દેવતાભ્યો નમઃ શુદ્ધોદક સ્નાનં સમર્પયામિ. ભાઈ અગ્નિ બરાબર પ્રગટ થાય એવું કરજો. ધુવાળા ક્યાંય કાઢતા નહીં. ઘી કે કાષ્ટ પૂરતા પ્રમાણમાં છે એટલે કોઈ પણ કુંડમાંથી ધુવાળો ન નીકળે એની ખાસ બધા કાર્યકર ભાઈઓ ધ્યાન રાખે. ખરા અર્થમાં અગ્નિ પ્રગટ થવો જોઈએ. અને હવે આ 102 જોડાની સાધના શરૂ થાય છે. ચારે બાજુ આપણે અગ્નિ પ્રગટાવ્યો છે. હવે જોઈએ છીએ હવે તમારી તપસ્યા શરૂ થાય છે. 2 દિવસ સુધી આ રીતે ચારે બાજુ અગ્નિ પ્રગટાવી, ઉપરથી પણ અગ્નિ છે અને ચારે બાજુ અગ્નિ. અને હવે તમારી કસોટી છે અને હવે તમારી સાધના શરૂ થાય છે. એટલે પૂરી સાધના કરજો. નીચેના ગ્રાઉન્ડમાં બહેનો છે એ નીચે જરાક બેસી જાય તો સારું. આગળ આવીને બેસે. પાછળ પુષ્કળ પ્રમાણમાં બહેનોનો પ્રવાહ સતત આવતો રહે છે એટલે આગળ આવીને વચ્ચે જગ્યા ન રાખે અને બેસી જાય. શાંતિથી બેસીને આ બધું સાંભળે. નીચેના ગ્રાઉન્ડમાં પણ બેસવાની સરસ મજાની વ્યવસ્થા છે. એનો પણ લાભ ભાઈઓ બધા લે. થોડાક કાર્યકર ભાઈઓ આ બહેનોના ગ્રાઉન્ડમાં નીચે બેસાડવાની વ્યવસ્થા કરે. આગળ કાર્યક્રમ ચાલુ કરીએ છીએ. હવે ભાઈ કુંભા નાળાનો ટુકડો હાથમાં રાખજો. વસ્ત્ર ભગવાનને અર્પણ કરીએ એવી ભાવના કરજો. ઓમ યુવા સુવાસા પરિવીતાકા સૌ શ્રેયાન ભવતિ જાયમાના કવ્યવનંતે સ્વાધ્યો મનસા દેવયંતા. ઓમ સિદ્ધિ વિનાયક દેવતાભ્યો નમઃ વસ્ત્રોપવસ્ત્રામ સમર્પયામિ. યજ્ઞોપવિત અર્પણ કરજો. યજ્ઞોપવિતામ પરમં પવિત્રામ પ્રજાપતિર્યા સજં પુરાતાયુષ્યમગ્રમ પ્રતિમુંજ શુભ્રમ પ્રતિમુંજ શુભ્રમ યજ્ઞોપવિતમ
फलमस्तु ते जय सिद्धि विनायक देवताभ्यो नमः यज्ञोपवीता समर्पयामि भगवान ने चंदन करजो श्रीखंडम चंदनम दिव्यम गंडाद्यम सुमनोहरा विलेपनं सुराश्रेष्ठ चन्दनं प्रतिगृह्यता आत्मा पुष्प राखजो श्रीवंतिका बकुल चंपक पाटलाब्जै पूर्णागजाति करवीरन साल पुष्पै बिल्वा प्रभाल तुलसी दलमालदेवी त्वं पूजयामि गणनायक मे प्रसिद्धा सिद्धि विनायक देवताभ्यो नमः पुष्पाणि समर्पयामि दुर्वा चढ़ावजो कांडात परोहन्ति परुकस्परि एवानो दुर्भे व्रतनो सहस्रेण शतेन च दुर्वान् कुरान् समर्पयामि अबिल गलाल चढ़ावजो अबिलंच गुलालंच जुवा चन्दनमेव च नानाविधे प्रकारेण पूज्यतां विनायक ओम सिद्धि विनायक देवताभ्यो नमः सौभाग्य द्रव्याणि समर्पयामि चमचे पाणीनी પધરાવજો ધૂપમ સમર્પયામિ દીપકમ દર્શયામિ સ્થાપનમાં ભગવાનને નૈવેદ્ય ધર્યો ભગવાન જમે એવી ભાવના કરે હાથ જોડી રાખજો ઓમ શર્કરા ખંડ ખાવાની દરેક શીરા પીવાની આહારમ ભક્ષ્યભોજ્યં ચ નૈવેદ્યં પ્રતિગૃહ્યતા સિદ્ધિ વિનાયક દેવતાભ્યો નમઃ પાંચ વખત ભગવાનને જમાડજો ઓમ પ્રાણાય ઓમ અપાનાય ઓમ વ્યાનાય ઓમ દાનાય સમાનાય પાંચ ચમચી પાણીની ભરે પાત્રમાં પધરાવજો મધ્યે પાનીયામ સમર્પયામિ ઉત્તરા પોષાણા સમર્પયામિ વસ પ્રક્ષાલના સમર્પયામિ મુખ પ્રક્ષાલના સમર્પયામિ ચમનિયામ સમર્પયામિ હવે મુખ્ય કુંડે અગરબત્તીથી ભગવાનની આરતી કરજો હું તો આરતી ઉતારું ગણનાયકની હું તો આરતી ઉતારું ગણનાયકની હું તો હાલો, તાલી આરતી સાથે. ઉતારું ગણનાયકની હું તો આરતી ઉતારું ગણનાયકની ગણનાયકની શ્રી વિનાયકની ગણનાયકની શ્રી વિનાયકની ગણનાયકની શ્રી વિનાયકની ગણનાયકની શ્રી વિનાયકની હું તો આરતી ઉતારું ગણનાયકની 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 રીતિ સિદ્ધિ ઘરવાળા જેના દે 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 એના રીતિ સિદ્ધિ ઘરવાળા જેના દે 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 સરવાળા દેના એવા સિદ્ધિ વિનાયકની એવા સિદ્ધિ વિનાયકની હું તો આરતી હરિ બોલ. ગણનાયકની હું તો આરતી ઉતારું ગણનાયકની શિવ અને પાર્વતી માતા પિતા જેના શિવ
શિવને પાર્વતી માતા પિતા જેના શિવને પાર્વતી માતા પિતા જેના શિવને પાર્વતી માતા પિતા જેના એવા મોસક વાહનને એવા મૂષક વાહનને તો આરતી હરિ હરિ ગણનાયકને એવું તો આરતી ઉતારો ગણનાયકને હું તો આરતી ઉતારો ગણનાયકને એવું તો આરતી ઉતારો ગણનાયકને સિદ્ધિ વિનાયકાય નમઃ આરતિક્યં સમર્પયામિ. યાનિ કાનિ ચ પાપાનિ જન્મકોટિ કૃતાનિ ચ તાની સર્વાણિ નશ્યન્તો સ્વલ્પ પ્રદક્ષિણામ પદે પદે આત્મા પુષ્પ રાખજો મંત્ર પુષ્પાંજલિમાં ઓમ જગ્નેન જગ્નામાય જંતા દેવાસાનિ ધર્માણિ પ્રથમાન્યાસન્ન તે અનાકમ મહિમાનાવધંતયત્રપૂર્વે સાધ્યા શાંતિ દેવા બોલાય તો બોલજો અથવા સાંભળજો વિદ્યા વિદ્યા, બુદ્ધિ બુદ્ધિ, ધન ધન, ઐશ્વર્ય ઐશ્વર્ય, આયુષ્ય આયુષ્ય, આરોગ્ય આરોગ્ય, પુત્ર પુત્ર, પૌત્રાદિ પૌત્રાદિ, સંપદ સંપદ, પુષ્પ પુષ્પ, અંજલિ અંજલિ, પ્રદાનેન પ્રદાનેન દેહિ મે દેહિ મે વાંછિતમ વાંછિતમ ફલમ ફલમ ઓમ સિદ્ધિ વિનાયક દેવતાભ્યો નમઃ ચરણ કમલે મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ. અધ પ્રાર્થના વિઘ્નેશ્વરાય વરદા યસુરપ્રિયાય લંબોદરાય સકલા જગદ્વિતાય નાગાનનાય શ્રુતિયા વિભોષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે ગજાનનમ ભૂતગણાદિસેવિતાં કપિથજમ્બો ફલચારુભક્ષણम् ઉમાસુતં સો નમામિ વિઘ્નેશ્વર પાદ પંકજ સદા નમામિ નાયકૈકનાયકં વિનાયકં કલાકલાપકલ્પના નિનાદમાદિપુરુષં ગણેશ્વરં ગુણેશ્વરં મહેશ્વરાત્મસંભવં અપારં નમામિ ગૌરીનાયકં અપાર નમામિ વૈભવપ્રદં અપાર વૈભવપ્રદં સિદ્ધિ વિનાયક દેવતાભ્યો નમઃ ક્ષમા પ્રાર્થના સ્તુતિ પાઠ પૂર્વક નમસ્કારાન સમર્પયામિ. જલની આત્મલની ભરી રાખજો અને એનો યથાશક્તિ જ્ઞાનેના મિલિત ઉપચાર દ્રવ્ય સમયોચાર પૂર્વક વિષિક સંગીત સમન્વિત વેદ મંત્ર પુરાણ મંત્ર દ્વારા કૃતેન ભગવંત ગજાનન ગણપતિ દેવતાનામ સિદ્ધિ બુદ્ધિ સહિતાનામ પૂજનાખ્યેન કર્મણા સાંગા સપરિવારા ગણેશ દીપ પ્રિયતા જલ મૂકી દેજો. હવે દરેક સ્થાપનની પૂજા એક પાત્રમાં બધા પુષ્પ એમાં પધરાવતા જાજો.
આત્મા પુષ્પ રાખી ગણેશજીનો પરિવાર ગૌરી આદિ માતૃકાઓ એનું મનમાં સ્મરણ કરજો. સમકે દિવ્યાદિ આસન દક્ષિણયો રૂજક્ષસા મામ મામ આયુઃ પ્રમોઘીર્મો અહં તવ વીરમ વિધેય તવ દેવી સંદ્રસી. ઓમ સિદ્ધિ વિનાયક ઓમ વસુર્ધારા સન્મિલિત સ ગણેશ ગૌરી આદિ માતૃભ્યો નમઃ. સર્વોપચારાર્થે ગંધાક્ષર પુષ્પાણિ સમર્પયામિ. હાથ જોડી માતાજીની પ્રાર્થના કરજો. વિદ્યા સમસ્તાસ્તવ દેવી વેદા સ્ત્રીય સમસ્તા સકલા જગત્સુ ત્વયેકયા પૂરિતમંબયેતા કાતે સ્તુતિસ્તા યપરા પરોક્તિ. ઓમ સ ગણેશ ગૌરી આદિ માતૃભ્યો નમઃ. પગે લાગજો નમસ્કારાન સમર્પયામિ. હાથમાં પુષ્પ રાખી ત્યાર પછી આપણા કુળની વૃદ્ધિ કરે એવા અર્ધિની કળશ ભગવાન એનું સ્મરણ કરજો. પંચ નદ્યા સરસ્વતી યંતિ સસ્રોતસા સરસ્વતી તો પંચદાસો દેશે ભવત્સરિતા. પૂર્વાશ્વાસી વર્ધિની કળશ દેવતાભ્યો નમઃ. સર્વોપચારાર્થે ગંધાક્ષર પુષ્પાણિ સમર્પયામિ. હાથ જોડી વર્ધિની કળશ ભગવાન એમની પ્રાર્થના કરજો. ગંગા સિંધુ સરસ્વતી ચ યમુના જય હો. ગોદાવરી નર્મદા કાવેરી સરયુ મહેન્દ્ર તનયા ચર્મણવતી વેદિકા. ક્ષિપ્રાવેદ્રવતી મહાસુર નદે યાદા જયા ગંડકે પૂર્ણામ પૂર્ણ જલે સમુદ્ર સહિતા કુર્યાત સદા મંગલમ. મૂર્તિની કલશ દેવતાભ્યો નમઃ. પગે લાગજો નમસ્કારાન સમર્પયામિ. હાથમાં પુષ્પ રાખી વાસુ ભગવાનનું સ્મરણ કરજો. ઓમ વાસો સ્વતે પ્રતિજાની યજમાન સ્વાવે સ્વૌ અનમીવો ભવાના જતવે મહે પ્રતિદન્નો યુગદવસન્નો ભવદ્વિપદે સંજતકપદે. વાસ્તુ મંડળ દેવતાભ્યો નમઃ. સર્વોપચારાર્થે ગંધાક્ષર પુષ્પાણિ સમર્પયામિ. આજુડી એમની પ્રાર્થના કરજો. નમસ્તે વાસુ પુરુષ ભૂષૈયાભિરત પ્રભુ મદગ્રહે ધનધાન્યાદિ સમૃદ્ધિ કુરુ સર્વદા. વાસ્તુ મંડળ દેવતાભ્યો નમઃ. પગે લાગજો નમસ્કારા સમર્પયામિ. હાથમાં પુષ્પ રાખી ત્યાર પછી યોગીની માતાજીનું સ્મરણ કરજો. ઓમ જોગે યોગે તવ સરમ વાજે વાજે હવામહે જગાય ઇન્દ્રમૂતયે. શ્વાસી યોગીની મંડળ દેવતાભ્યો નમઃ. ઉત્તમ સર્વોપચારાર્થે ગંધાક્ષર પુષ્પાણિ સમર્પયામિ. હાથ જોડી એમની પ્રાર્થના કરજો. વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલિતાનલે પાર્વતે શત્રુમાજ્યે હરણ્યે શરણ્યે સદા મમ પ્રપાહી સદા મમ પ્રપાહી ગતિ સ્વં ત્વમેકા ભવાની.
ઓમ ઉર્વાસ્વા યોગિની મંડળ દેવતાભ્યો નમઃ પગે લાગજો નમસ્કાર સમર્પયામિ આત્મા પુષ્પ રાખજો ક્ષેત્રપાલ ભગવાનનું સ્મરણ કરજો નાહિ શ્વાસામાં વિદાન નાન્યમસ્માદ વૈશ્વાનરાત પુરાય તારમગ્ને દેવે નમૃતા અમર્ત્યમ વૈશ્વાનરં ક્ષેત્રધિત્યાય દેવા સ્વાજરાદિ એક પંચાશદ ક્ષેત્રપાલ દેવતાભ્યો નમઃ સર્વોપચારાર્થે ગંધાક્ષર પુષ્પાણિ મહાકાય કલ્પાંતે દહનોપમા ક્ષેત્રપાલ નમસ્તુભ્યં અનુજ્ઞાત ક્ષેત્રપાલાય નમઃ પ્રાર્થના પૂર્વકમ નમસ્કાર સમર્પયામિ ત્યાર પછી આત્મા પુષ્પ રાખી સર્વતો ભદ્રમંડળ દેવતાઓ એનું સ્મરણ કરજો બ્રહ્મ જજ્ઞાનામ પ્રથમં પુરસ્તાદ્વિષે માતા સુરુજવેન આવાહ સબુધન્યાહુપમાસ્ય વિસ્તાહ સતસ્તયોનિમસતસ્સ વિવાહ સર્વતો ભદ્રમંડળ દેવતાભ્યો નમઃ સર્વોપચારાર્થે ગંધાક્ષર પુષ્પાણિ સમર્પયામિ પાછું આત્મા પુષ્પ રાખી એ સ્થાપનમાં આપણા કુળદેવી વેરાવળી માતાજી સહિત દરેક દેવતાઓ એમનું સ્મરણ કરજો અંબે અંબિકે બાલિકે નમાનયતિ કસ્તના સસત્ય સ્વકાસુ ભદ્રિકાંકાંબે લવાસિને સ્વા ભગવતી કુળદેવી શ્રી વેરાવળી દેવી નમઃ સર્વોપચારાર્થે ગંધાક્ષર પુષ્પાણિ સમર્પયામિ આજુડી માતાજીની પ્રાર્થના કરજો જય ભગવતી દેવી નમો વરદે જય પાપ વિનાશિની બહુફલ દે જય ભગવતી દેવી નમો વરદે જય પાપ વિનાશિની બહુફલ દે જય સોમબને સોમ કપાલ ધરે જય સોમબને સોમ કપાલ ધરે જય ચંદ્ર દિવાકર નેત્ર ધરે જય ચંદ્ર દિવાકર નેત્ર ધરે જય ભગવતી દેવી નમો વરદે જય ભગવતી દેવી નમો વરદે ભગવતી કુળદેવી શ્રી વિરાવળી દેવી નમઃ પગે લાગજો નમસ્કાર સમર્પયામિ બોલો શ્રી વિરાવળી માત માત કી કી જય. ત્યાર પછી આત્મા ચોખા રાખજો અગ્નિનારાયણ ભગવાન એનું સ્મરણ કરજો ચત્વારી શ્રેંગાત્રયો વસ્ય પાદા દ્વે શ્રીરેખે સપ્તહસ્તાસો અસ્ય આબદ્ધો મૃગભોરો રવિતિમો દેવો મર્યા આવિવેશા. અગ્નિમાં ચોખા પધરાવી દેજો સતમંગલ નામની વૈશ્વાનરાય નમઃ સર્વોપચારાર્થે ગંધાક્ષર પુષ્પાણિ સમર્પયામિ એમાં 5 વખત ઘી હોમજો અગ્નિનારાયણ ભગવાનને જમાડી એવી ભાવના કરજો 5 વાર અગ્નિમાં ઘી હોમજો ઓમ પ્રાણાય સ્વાહા ઓમ અપાનાય સ્વાહા ઓમ જ્ઞાનાય સ્વાહા ઓમ ઉદાનાય સ્વાહા ઓમ સમાનાય સ્વાહા પછી અગ્નિ આમે હાથ જોડી રાખજો અગ્નિમ પ્રજ્વાલિતમ વંદે જાતવેદ હુતાસન હિરણ્યવર્ણમમલાં સમૃદ્ધો વિશ્વતો આત્મા
પુષ્પ રાખજો. પુષ્પ રાખી નવગ્રહ ભગવાન એનું સ્મરણ કરજો. આ કૃષ્ણે નરજસા વર્તમાનો નિવેશયન્નમૃતં મર્ત્યંજા હિરણ્યયે નગવિતા રથેના દેવ જાતિ ભુવના નિવસ્યાન્ના ઉર્વાસવાસી નવગ્રહ મંડળ દેવતાભ્યો નમઃ. સર્વોપચારાર્થે ગંધાક્ષર પુષ્પાણી સમર્પયામિ. હાથ જોડી ગ્રહ નારાયણી પ્રાર્થના કરજો. બ્રહ્મા મુરારી ત્રિપુરાંતકારી બ્રહ્મા મુરારી ત્રિપુરાંતકારી ભાનુ સસી ભૂમિ સુતો ભાનુ સદે ભૂમિ સુતો બુધસ્તા ગુરુ શુક્ર શનિ રાહુ કેતવ ગુરુ શુક્ર શનિ રાહુ કેતવ વિગ્રહ શાંતિ કરા ભવંતુ શાંતિ કરા ભવંતુ. ઓમ સૂર્યાદિ ગ્રહ મંડળ દેવતાભ્યો નમઃ. પગે લાગજો. નમસ્કારાન સમર્પયા. આત્મા પુષ્પ રાખજો. ઈશાન ખૂણામાં ભગવાન શિવજી બિરાજમાન એનું મનવાસ વલ કરજો. અદવાચ ત્ર્યંબકં યજામહે પુષ્ટિવર્ધનમ ઉર્વારુગમેવ બંધનાન મૃત્યોર્મુખે યમામૃતાતા. નમસ્તે રુદ્રમાન્યવ ઉતો દૈખવે નમઃ. નમઃ સંભવાય ચ મયો ભવાય ચ નમઃ. શંકરાય ચ મયસ્કરાય ચ નમઃ. શિવાય ચ શિવતરાય ચ. ઓમ ભૂર્ભુવસ્વ ઈશાનાધિપતિશ્વરાય સાંબ સદાશિવાય નમઃ. પૂજનાર્થે ધ્યાનાર્થે ગંધાક્ષત પુષ્પાણીમ સમર્પયામિ. હાથ જોડી શિવજી મહારાજની પ્રાર્થના કરીએ. જટાટભી ગલજ્વલ પ્રવાહ પાવિત સ્થલે ગલેવલંબ્ય લંબિતાંબુજંગ તુંગ માલિકા ડમડ્ડમડ્ડમડ્ડમંડિનાદવડ્ડમરવય ચકાર ચંડ તાંડવમ તનોતુ શિવ શિવ ગૃષદ્વિચિત્ર તલ્પયોર્ભુજંગમોક્તિકસ્રજ ગરિષ્ઠરત્નલોષ્ટયો સુયદ વિપક્ષ પક્ષયો તૃણારવિંદ ચક્ષુષો પ્રજામહી મહેન્દ્રયો સમં પ્રવર્તયન મન કદા સદા શિવં ભજે કદા સદા શિવં ભજે કદા સદા શિવં ભજે. શૈલ શૃંગ સમ વિશાલ જટાજૂટ ચંદ્ર ભાલ રંગ માલ વિમલ નીર ગાજે. લોચન કઈ લાલ લાલ ચંદન के भूरी बाल कुमकुम सिंदूर गुलाल चपटी भर साजे. शैल श्रृंग शैल श्रृंग शैल श्रृंग शैल श्रृंग सम विशाल जटाजूट चंद्र भाल गंगती तरंग माल विमल नीर गाजे. लोचन कई लाल लाल चंदन की भूरी बाल कुमकुम सिंदूर गुलाल चपटी भर साजे. मुंडन के कंठ माल स्फटिक झाल रुद्र जाल फिर गयाल राजे. हे डम 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 डमरुनाद डम 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 डमरुनाद डम 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 डमरुनाद. महाराज आज तांडव नाचे भोले महाराज आज तांडव नाचे. भोले महाराज आज તાંડવ નાચે. सांब सदा शिवाय एकादश रुद्राय नमः. महारुद्राय नमः. सांब सदा शिवाय नमः. स्तुतिपाद पूर्वक नमस्कारान् समर्पयामि.
પાણીની ચમચી ભરી રાખજો અને એના સ્થાપિત દેવતાનામ કૃત પંચોપચારૈ પૂજના કેન કર્મણા ઓમ સ ગણેશ પ્રમુખ સ્થાપિત દેવતા પ્રિયંતા નમઃ ફરી હાથમાં બધા ચોખા રાખજો. હાથમાં ચોખા રાખી માતાજીને આપણે કાલે ધાન્યાજીવાસ કરાવ્યો એ ધાન્યમાંથી માતાજી જાગૃત થઈ આપણું સમસ્ત કરંગિયા કુટુંબ એનું દરેકનું કલ્યાણ કરે એવી ભાવના કરી હાથમાં ચોખા રાખજો. ઓમ ઉત્તિષ્ઠો ઉત્તિષ્ઠ દેવી શ્રી ઉત્તિષ્ઠ ગરુડા ધ્વજા ઉત્તિષ્ઠ કમલાક્ષી દેવી ત્રૈલોક્યા મંગલમ કરો. માતાજી તરફ એ બાજુ બેઠા બેઠા છાટી દે. ઉત્તિષ્ઠ 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 બોલો શ્રી રાવડી માત કી જય. ત્વયિ સુપ્તે જગત સુપ્તમ ત્વયિ જાગૃહિ જાગૃહિ હે માં જાગો જાગો જાગો. જય હો. હવે અતગ્રહ શાંતિ પ્રયોગ. ભાઈ બધા પાસે જવતલની થાળી આવી ગઈ. કોઈ બાકી હોય તો ઊંચો હાથ કરજો એટલે ખ્યાલ આવે. બધા કુંડ ઉપર બે બે જવતલની થાળી છે એટલે એક જોડા વચાર એક થાળી, એક ભાઈને ઘી આપવાનું છે અને એક બેનને એક થાળી. ભાઈ એટલે બે- એક ભાઈ ને સ્વાહા આવે એટલે ગમે એ નક્કી કરી લેજો. 4 જણા બેઠા એમાંથી 2 ભાઈઓમાંથી એક ભાઈને ઘી ઓમવાનું અને બાકી બીજા બધા જવતલો ને. હા પછી સાહેબ પાણી હોય તો હાલો ભાઈ, આ સ્ટેજ ઉપર પાઉચનું એક થેલી ભરીને મૂકી જાઓ અને ચા લઈ આવો ઝડપથી. સ્ટેજ ઉપર પાણી અને ચા પાઉચ લઈ આવજો. સ્ટેજ ઉપર ઝડપથી પાણી અને ચા પાઉચ લઈ આવો. અને ગોર બાપાને આપણે કહીએ કે માતાજીને પ્રગટ કરે. એ ભાઈ નીચેના ગ્રાઉન્ડમાં જે બહેનો ઊભી છે બેહી જાઓ, હરવા ફરવાનું નથી. બિલકુલ જ્યાં જગ્યા મળે ત્યાં બેહી જાઓ. આ સાધનાનું સ્થળ છે, હરવા ફરવાનું સ્થળ નથી. આ યજ્ઞશાળા છે અને યજ્ઞશાળાની અંદર શાંતિથી શ્રવણ કરવાનું હોય છે. કોઈ પણ બેન એ ઊભી ન રહે. મહેરબાની વાસ્તે નીચે બેહી જાઓ. બધી બહેનો હરો ફરોમાં એકબીજીને મળવા જાવમાં પ્લીઝ. જ્યાં જગ્યા મળે ત્યાં બેહી જાઓ. સામે ઊભેલી બધી બહેનો એથી બેહી જાઓ. હરા હેરફેર કરો માં. જે દેખાય છે બધું ત્યાંથી એ દેખાય છે. બિલકુલ કોઈ હેરફેર ના કરે. શાંતિ જાળવો. નીચે બેહાડો. બધા કારીગરો જરાક ધ્યાન આપો. બધા ભાઈઓ જરાક ધ્યાન આપો. બહેનોને બેહાડવાની વ્યવસ્થા કરો. હાલો, નીચેના ગ્રાઉન્ડમાં પણ બધા મહેમાનોને બેહાડજો. ભેટ સોગાદનું સ્ટેન્ડ છે ત્યાં ભેટ સોગાદ લખાતી જ હશે. એની યાદી બનતી હોય તો મારા સુધી પહોંચાડજો. અહીં માતાજીના મંદિરમાં ખૂબ મોટો ધસારો છે, ત્યાં પણ વ્યવસ્થા જાળવજો. જૂના મંદિરમાં અંદર ઊભવાની જગ્યા નથી. પેટીમાં પૈસા ન થમાતા હમણાં સ્ટીલની ટાંકી રખાવી. એટલે લોકોનો ઉત્સાહ, ઉમંગ, શ્રદ્ધા જબરજસ્ત છે. વ્યવસ્થા જાળવવા વિનંતી. આ બધા ગોરબાપોને પાણી પીવડાવો, ચા પીવડાવો અને યજમાનોને પણ પાણી પીવડાવજો. અપાઈ ગયું ને? પાણી પી લ્યો ઝડપથી. ભાઈ યજમાનોએ હવે હોમાત્મક કર્મ કરવાનું છે એટલે એના આસનો કુંડની નજીક લઈ લે અને હોમ માટેની બધી પૂર્વ તૈયારીઓ કરી લે. ભૂલે સુકે પણ જો અંદર ઘૂસી ગઈ ને તો આપણું આખું અસ્તિત્વ પવિત્ર થઈ જાય. એટલું યાદ રાખો. આ વેદની ઋચાઓ છે અને વેદની ઋચાઓ જો તમારા જીવનમાં ક્યારેક સંભળાઈ જાય ને તો તમારા આખા આયુષ્યનું કલ્યાણ થઈ જશે. એટલું યાદ રાખો. આપણે યજ્ઞશાળામાં આવ્યા છીએ, આ પવિત્ર કાર્યક્રમમાં આવ્યા છીએ. હરવા ફરવાનું કે વાતો કરવાની નથી. શ્રવણ અને કરવાનું છે, જોવાનું છે, પણ બોલવાનું કોઈએ નથી. મહેરબાની વસ્તે માતાજી ખાતર એટલું ખાસ ધ્યાન રાખજો. જય વેરાવળીમાં. ચાલો બધા યજમાનો પોતપોતાના સ્થાને બેસી ગયા હશે.
અહીંથી લગભગ આવી ગયા એવું લાગે છે. હાલો ભાઈ, હવે ભૂદેવો બધા પોતપોતાના આસને બેસી જાઓ અને પંચામૃતનો જે વાટકો છે ને એની અંદર ત્યાગ કરવાનો છે. 5 આહુતિ આવીએ, ઘી ઓમીને વર્તે પરે પંચામૃતના વાટકામાં એક એક ટીપું પધરાવવાનું છે. ભાઈ બધા ભૂદેવો આવી જાઓ અને પંચામૃતનો વાટકો ત્યાગ પાત્ર માટે મૂકી દો. સ્વાહા કે એટલે હોમી અગ્નિમાં અને વર્તે પરે પંચામૃતના વાટકામાં એ ટીપું પધરાવવાનું. એટલે ઈતાજી ચાલો યજમાનો સાવધાન. અને ભાઈ બધેને જવતલ ઉમવાનું કે એટલે આ મારા સામું જોજો. આ વચલી બે આંગળી ને અંગૂઠો આને મૃગી મુદ્રા કહેવાય. એટલે હરણના મુખ જેવી મુદ્રા થાય. બરોબર, આ રીતે લઈ તો આપણે જે આહુતિનો જે માપ છે ને એ બધો પૂરો થઈ જાય. અને બાકી બીજી આહુતિ કીધી ભાઈ ગોરબાપા, આ જવતલ હોય ની આહુતિ ઓમાવે ને મુઠ્ઠા ભરી ભરીને ઓયમાં રાખી કે વેલેરું આ પૂરું થાય, એવો ભાવ ન રાખવો. જ્યારે કે ત્યારે આ મૃગી મુદ્રાથી વચલી બે આંગળી ને અંગૂઠો અને ચતા હાથે ભગવાનને જમાડતા હોય ને એવી ભાવનાથી આપણે હોમવાનું છે. સરસ. કાન ખુલ્લા છે, હવે બધીના મોઢું બંધ છે. એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર બહેનો, માતાઓ. દાનનો પ્રવાહ ચાલુ છે. એક પ્રેરણા લીધા જેવી વાત તમને હું કહું છું. એટલા માટે યજ્ઞમાં બેઠેલા આલાભાઈ ભીખાભાઈ રાજકોટવાળા કનૈયા હોટલવાળા 5,550 રૂપિયા ભેટ આપે છે માતાજીને. પછી એમના જ એક ભાઈ છે ભરતભાઈ, જે પણ લગભગ અહીં યજ્ઞમાં બેઠા છે, આ એક થેલી આપી ગયા છે પૈસાની. આમાં ઘણા બધા રૂપિયા છે. આ થેલી મને લાગે છે એણે વર્ષ દરમિયાન જે કંઈક બચત કરવા માટે રાખી મૂકી હશે, એ બચતના રૂપિયા એણે આખા વર્ષ કે 2 વર્ષ 5 વર્ષના જે કંઈ રૂપિયા હશે આખી થેલી મને રામ ભરોસે અહીં ભેટ. નામ તો મેં ધરારીની પાસે લીધું, પણ નાની દીકરી આવીને મને આ થેલી ભેટ આપી ગઈ છે માતાજી માટે. લોકોની શ્રદ્ધા કેવી છે એ તમે જુઓ. માતાજી પ્રત્યે લોકોની શ્રદ્ધા કેવી છે, એના દિલમાં માતાજી પ્રત્યે કેવો ભાવ છે, તમારે નોંધવા જેવી વાત છે. ભાઈ ભાઈઓ બહેનો, ગામની કે પરગામની, કરંગિયા કુટુંબની કે કોઈ પણ કુટુંબની, લોકોના દિલમાં કુળદેવી પ્રત્યે કેવો ભાવ હોવો જોઈએ એનો આ એક માહોલ છે. બધા ભાઈઓ આમાંથી ધડો લે એવી મારી હાર્દિક વિનંતી છે. જય વેરાવળીમાં. હા હાલો ભાઈ, ભાઈ હવે કામ છે ને ડબલ હાલીએ. આપણે બધાને ગ્રહ શાંતિ હોમ કરવાનો છે. મુખ્ય કુંડે ગ્રહ શાંતિ હોમ થાય ને એક બીજા બ્રાહ્મણ છે એ આ મંદિરનું વાસ્તુ, આપણે નવું મકાન કરીએ કેમ વાસ્તુ કરવું પડે એમ પ્રાસાદ વાસ્તુનો હોમ, કુટીરનો હોમ, શાંતિ પૌષ્ટિક બધા મંત્રનો હોમ એને આ એક બ્રાહ્મણ કરીએ અને આપણે અહીં કરવાનો છે. હવે હાથમાં પહેલાં ઘીનો સરવો લઈ અને 4 આહુતિ ઘીની હોમી, 5 આહુતિ અને પછી વર્તે પરે ઉમા તમને કહે છે ગોરબાપા, ત્યારે પંચામ દૂધ દઈને વાટકામાં એ ટીપું પધરાવવાનું છે. ઓ મનસા હાલો હોમી દેજો. ઈદમ પ્રજાપતયે નમઃ. નમઃ. ઓમ ઇન્દ્રાય
ઓમ છે ઘીનો ઇદમ ઇન્દ્રાય નમઃ એટલું ઘી ઓમ સોમાય ઘીનો સર્વ ભરી રાખજો. સૌથી પહેલા ગણપતિ દાદાને જમાડી એવી ભાવના કરજો. પ્રથમે વરા ઉતયા ગણાનાન્ત્વા ગણપતિ ગો આવામહે પ્રિયાણાન્ત્વા પ્રિયપતિ ગો આવામહે નિધિનાન્ત્વા નિધિપતિર્ગો હવામહે વસો મમ આહવજાનિ ગર્ભદમા ત્વમજાધિ ગર્ભદમા ઓમ ગંગણપતયે ગણપતયે નમઃ. હવે ભાઈ વાટકામાં કે કઈ પધરાવવાનું નથી. એક ભાઈને ઘી હોમવાનું અને બીજા 3 જણા છે એને બધાને જવતલ હોમવાના. સ્વાહા આવે ત્યારે અગ્નિનું મુખ ખોલે. બધા જો બોલાય તો બોલતા જાજો સ્વાહા, અમારા ભેગું બોલવાનું અને સ્વાહા આવે ત્યારે જ હોમવાનું. લગભગ કોઈ સ્વાહા નહીં બોલે પણ છતાંય બોલો તો સારું. હા, ભૂલમાં બોલાઈ જાય તો સારું. ભૂલમાં બોલાઈ જાય તો સારી વાત છે. હા, સમિત ગોર બાપા. હા, ગોર બાપા બેઠા એ બધા સમિત હોમતા જાજો. હાલો ભાઈ. ઓમ અગ્રસને નરજસા ભરતમાનો નિવેશયન્નમૃતં મર્ત્યંચ હિરણ્યયેન ગવિધા